જુઓ મારા ગામનું તળાવ આટલું બધું ભરી ગયું વરસાદ આવે એટલે બ્લોક બનાવવાનો મેન નહીં આવતો હરખો બે દાડે બહુ જ વરસાદ આવે અત્યારે વરસાદ ચાલુ જ છે એમાં દોડમ દોડા એટલે પહોંચીએ ઘડીક માટે બંધ થયો હમણાં પાવ કાચ કચાઈને પાવ ચાલુ થઈ જાય એટલે મારા નમસ્કાર રામ રામ રાધે રામ નવો બ્લોગ લઈને અને આજ જવી અમે મેળામાં આજ છે જન્માષ્ટમી આઠમના મેળે અમારે ભરાય છે અહીંયા જવી છે અમે ત્યાંથી મજા આવશે અને આ જો વરસાદ આવ્યો તો જોરદાર અત્યારે જ વરસાદ બંધ થયો હોય એટલે હવે અમે જવી છીએ આજે આજો બધા પાણી ભરી ભાવ વરસાદ ચાલુ થાય જો લાગે એમાં પડવા મળ્યા સાત આવવા માંડ્યા હવે કાઠી કરી વચ્ચે હલવા આ જો ખેતર બધી દરિયો આખો જાય મારા જન્મના દિવસે જેટલા જે વ્યક્તિ ખુશ રહેશે ને ખુશી કરશે ને આનંદ કરશે તેના પ્રત્યે હું રોજ એના પ્રત્યે હાજર જ રહીશ એની સેવાનું અમારે કરવાની જોરદાર માટે બે કલારી લઈ લીધું હોય એટલું વિશ્વાસ ભૂલી ગઈ આટલું પાણી ભર્યું સાઈડમાં થોડી ફાંફલી વાળા વરસાદ ચાલુ છે અને મજા આવે તમે જુઓ ખાલી વાતાવરણ વધુ છે મજા આવે આમ ટાટો પવન ને આ વાઇલ આ ચાર વાયલી આ કરીને મસ્ત આમ મસ્ત ઓક્સિજન એમ સારું મળે એકદમ આમ ઓક્સિજન મળે એટલે જ આવે છે આગળ તમને મેળામાં દેખાડ્યું અમારા ગામથી 2 કિલોમીટર આગળ પલકીમાં મેળો ભરાય છે બહુ મસ્ત મેળો ભરાય છે નાનો જ ભરાય છે નાના છોકરા માટે પણ તો માતાજીનું મંદિર હતા મોટા વિશાળ એટલે દર્શન કરવા જ આવે મજા આવે હનુમાન મંદિરે પહોંચી જાય જો હનુમાન દાદાનું મંદિર અને હવે અમે એન્ટર થવી વાંચી લેજો જે પાછું સ્ટોપ કરીને વાંચી લેજો આ એક બોરીઓ જો એક અમારા ગામનો આવી ગયો આ ગારો પણ નામ સુધી જતા રહે આ જો મંદિરે દેખાવી વાળ પાસે સેટ કરી દે કલો હા શું ગઈ આપણે આવી ગયા દાદાના મંદિરે પહેલા આ હોય ભગવાનનો બર્થડે મનાવવામાં આવે છે જય ગણપતિ तिरुपति बालाजी महाराज तिरुपति बालाजी भगवान प्रभु श्री रामना परम भक्त श्री हनुमान दादानी जय મંદિરના દર્શન કરી તો જય બજરંગબલી જય
પછી આ જુઓ હનુમાન દાદા કારણ એવું હશે કે આની અંદર તમે પૈસા નાખો ને એટલે હનુમાન દાદાને તેલ ચડે લગભગ કદાચ તો બંધ હશે જો ચડી હનુમાન દાદાને પગ ઉપર તેલ ચડે જો બંધ થઈ ગયું આવું આ પછી હનુમાન દાદાના પરિક્રમા કરી લેવાની ઓમ જય હનુમાન નમઃ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હજુ તમને બીજા હનુમાન દાદા દેખાડ્યું વિશાળ હનુમાન દાદા દેખાડી દઉં કે આપણા ચાકર જવાનું મેળામાં જો આમ દેખાય તો તમને જો આમ મેળો રહ્યો અહીં આપણે મેળામાં જવાનું અહીં થોડુંક જો આગળ હોય ના અહીં હેઠળ થઈ જાય પછી આપણે દર્શન કરી લીધા આવી તો ભાઈઓ આપણે મેળા પહોંચી ગયા તમને દેખાડ દો આનો નજારો અહીં ને થોડોક જુઓ એ અડધા પડધા ચાલુ થઈ ગયા અહીં જો અહીં ગાડીઓ બાડી બધું પડી છે આમ મેળો છે થોડાક છાંટ આવે પણ વાંધો નહીં આપણો પ્રોબ્લેમ નહીં ત્યાં જઈને ત્યાં અંદર જઈને હવે તમને દેખાડે ડાયરેક્ટ મેળો કેવો છે ચલો જય કૃષ્ણ કનૈયાલાલ જય શ્રી રામ જોરદાર ધમદાર વરસાદ ચાલુ થઈ ગયો જુઓ મેળા હોય ફૂલે પોકી જાય અમારા એનો કવરમાં આવીને પૂરે પડી ગયો